વાપી કરવડના એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। મોડી રાત્રે વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલા કરવડના આદર્શનગર વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શોર્ટ સર્કિટના કારણે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હોય, જેથી અન્ય 12 જેટલા ભંગારના ગોડાઉનો પણ આ આગની ચપેટમાં આવી ગયા હતા। તમામ ભંગારના ગોડાઉનમાં પ્લાસ્ટિક, કાપડ અને કાગળનું મટીરીયલ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી। ફાયર બ્રિગેડને કોલ જાહેર કરવામાં આવતા વલસાડ જિલ્લાના તમામ ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ ન હતી। જોકે આગ લાગતા ગોડાઉન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી કાબૂમાં આવી હતી। सर, ये यहाँ पे 10-12 गोडाउन थे लगभग, जिसमें आग लगी है। एक 11:15 बजे के जैसे आसपास रात में आग लगी है और शॉर्ट सर्किट, इलेक्ट्रिक शॉर्ट सर्किट की वजह से आग लगी और काफ़ी नुकसान हुआ, लेकिन किसी को चोट नहीं आई है और किसी के जान का नुकसान नहीं हुआ है। और दमकल की गाड़ियाँ, जो फायर ब्रिगेड की गाड़ियाँ हैं, वो कोशिश कर रही हैं आग पे काबू पाने की और लगभग 70-80%, 90% जैसा काबू पा लिया गया है। इसमें प्लास्टिक और पेपर का स्क्रैप वगैरह का कारोबारी रहते हैं। 10-12 गोडाउन के आसपास जले हैं। मारू नाम भरतसिंह महावीरसिंह जाडेजा, स्टेशन फायर ऑफिसर वापी। हाल 12 વાગ્યાની આસપાસ વાપી ટાઉન ફાયર સ્ટેશનને કોલ મળેલ કે નૂર કાંટા ડુંગરી ફળિયા ખાતે ભંગારના ગોડાઉનમાં આગ લાગેલ છે। પ્રથમ કોલ જીઆઈડીસી ફાયર સ્ટેશનને મળ્યો હતો, ત્યાંથી કોલ ટ્રાન્સફર કરવામાં આવેલો। ત્યારબાદ વાપી ટાઉન ફાયર સ્ટેશનની ફાયર ટીમ, જીઆઈડીસી, સરીગામ, રાધા માધવ પાર્ક અને દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, આ બધાની જે ફાયરની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચેલ અને ત્યાં આગળ આગની બુઝાવવાની કામગીરી હાલ ચાલુ છે અને લગભગ આગ થોડી ઘણી કંટ્રોલમાં આવી ગયેલ છે અને કોઈ જાનહાનિ થયેલ નથી। હાલ 12 ગોડાઉનની આસપાસ ગોડાઉન સળગ્યા હોય તેવી પ્રાથમિક તપાસમાં માહિતી મળેલ છે। તેની અંદર પ્લાસ્ટિક અને કાગળ ને એ ટાઈપનો બધો માલ સંગ્રહ કરવામાં આવ્યો હોય તે રીતની માહિતી પ્રાપ્ત થયેલ છે હાલ।